આપને તો ખબર જ છે, સુરતીઓ પહેલાથી જ ખાવા પીવાના શોખીન છે। તે જ રીતે ઉધના વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટીમાં ખત્રી ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટીમાં ખત્રી ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના પ્રમુખ શ્રી ઉમેશભાઈ કાંતિલાલ બારડોલિયા અને રીતેશભાઈ ઉમેશભાઈ બારડોલિયાએ સાઈ દર્શન ફન ફેરના આયોજક અને દરેક શોપ સ્ટોલ વાળાનો આભાર અને તે જ્યાં મુલાકાતીઓ આવ્યા હતા તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આ ફન ફેરમાં 35 થી વધુ ખાવા પીવાના સ્ટોલ લાગ્યા હતા। આ વર્ષની જેમ આવતા વર્ષે પણ તમે બધા સાથ સહકારથી જોડાઓ અને આ પ્રસંગને રંગભીગોર કરી દો અને સ્ટોલ વાળા મેમ્બર્સ આવતા વર્ષે વધુ સંખ્યામાં જોડાઓ। હું ભરત ભગવતી આપના સમાજની ખત્રી સમાજમાં આપને ગ્રુપ ચાલુ કરનાર અને એ ગ્રુપમાં અત્યારે મારી પાસે 145 થી 47 માણસો જોડેલા છે। ઘરે રસોઈ બનાવીને આપના સમાજના લોકોને ભોજન જમાડવાની વ્યવસ્થા કરે છે અને તેમાં સ્વાદિષ્ટ ભોજન એ લોકો પીરસે છે। જે આપને બહાર હોટલમાં ખાવા જઈએ તેમાં કદાચ ભેળસેળ કે આવો તેવો આવવાનો સંભાવના રહેલી હોય, પણ અમારા ખત્રી ઘરોમાં જે રસોઈ બને છે તે તમને ઘરમાં સ્વાદિષ્ટ રીતે જે બનવામાં આવે, કોઈ પણ ભેળસેળ વગરની તે તમને ખાવાની મળશે। સ્વાદિષ્ટ રસોઈમાં તમારે મટનની આઈટમ હોય, ચિકનની આઈટમ હોય, વેજ હોય, નોનવેજ હોય, ડેઝર્ટ હોય, આઈસ્ક્રીમ હોય, કોકો હોય, એ બધી જ આઈટમો અમારા ખત્રી સમાજના ઘરોમાં બને છે અને તે લોકો બધા સપ્લાય કરે છે। કાંતિલાલ બારડોલિયા સાઈ સોસાયટીનો પ્રમુખ અને અમે એક આયોજન રાખેલું છે અત્યારના મેળાનું। એની અંદર નોનવેજ, વેજ, આઈસ્ક્રીમ, કોકો આ બધી આઈટમો રાખી છે સારી સારી, અને અમે પહેલી વાર કર્યું છે અને અમે સારો રિસ્પોન્સ મળ્યો છે અને સારું પબ્લિસિટી બી થઈ છે અમારી। લોકો સારી રીતે આવે છે અને ખાઈને મજા માણીને જાય છે। હવે સેકન્ડ ટાઈમ કરીશું અમે, તો તમે ફરીથી આવજો। ઉમેશભાઈ કાંતિલાલ બારડોલિયા, સાઈ દર્શન પ્રમુખ, આપણે ચોનલ રોડ, આશીર્વાદ એકની પાછળ, જીવન વિકાસ સ્કૂલની પછાડી, અમે બમણી રોડ, સુરત, ઉધના।